આપ સૌને મારા પ્રણામ. આપ સૌમાં બિરાજતા કૃષ્ણને મારા પ્રણામ. અહીંથી દક્ષાબેને જે પંક્તિ રજૂ કરી, બહુ જ નાની પણ એક વાત મારે કહેવી છે. એ મેઘાણી સાહેબની નથી, એ દામોદર ખુશાલદાસ બોટાદકર નામના એક કવિની પંક્તિ છે. અહીં બોટાદમાં જ ભાવનગર પાસે 1870માં એમનો જન્મ. બહુ જ સુંદર લેખન, અને એક પુરુષ તરીકે 1870માં જન્મેલો માણસ આટલા સુંદર કાવ્યો સ્ત્રી વિષયક રચી શકે, સલામ કરવી જોઈએ કે જે સમયમાં સ્ત્રીઓનું કોઈ સ્થાન નહોતું, એવા સમયમાં એણે સ્ત્રીની વંદના કરતા આવા કાવ્યો લખ્યા. સ્ત્રીને માત્ર કોમોડિટી ગણવામાં આવતી હોય એવા સમયમાં આ કવિએ સ્ત્રીના વખાણ કરતા, વંદન કરતા કાવ્યો. એમાં એક બીજું પણ ભાભીનું પણ બહુ સુંદર કાવ્ય છે, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. આ બંને દામોદર ખુશાલદાસ બોટાદકર નામના કવિની પંક્તિઓ છે. મેઘાણીએ બહુ સુંદર રચનાઓ કરી છે, પણ આ એમની નથી. બીજી એક સરસ વાત એમણે કહ્યું કે કાજલબેન આના વિશે બોલે છે ને પેલાના વિશે બોલે છે. એક દિવસ એક માણસના ઘરે મહેમાન આવવાના હતા. નાનકડું બાળક હતું ઘરમાં. તો માણસે કહ્યું કે જો બેટા એવું છે, આપણે ઘરે આજે એક મહેમાન આવવાના છે. તો બાળકે કહ્યું કે અચ્છા. તો કહ્યું કે એવું છે બેટા કે એના વિશે કંઈ બોલતો નહીં. તો એણે કહ્યું હા નહીં બોલું, મારે શું બોલવાનું. તો એણે કહ્યું કે એવું છે કે મહેમાનના નાક વિશે તારે કંઈ નહીં બોલવાનું. મહેમાન આવે, બેસે, ખાય, પીએ, જાય ત્યાં સુધી તારે એના નાક વિશે કંઈ નહીં બોલવાનું. ઓકે, યુ પ્રોમિસ મી. તો એણે કહ્યું હા, હું કંઈ નહીં બોલું. નાનકડું બાળક 3-4 વર્ષનું. મહેમાન આવ્યા, બાળકે મહેમાનને જોયા અને પહેલું રિએક્શન આપ્યું કે પપ્પા એમને તો નાક જ નથી, હું નાક વિશે શું બોલું. એટલે હું રાજકારણ વિશે નથી બોલતી, આઈ એમ શ્યોર બહુ સુગ્ન ઓડિયન્સ છે. અને દેશ વિદેશથી પધારેલા તમામ મહેમાનો, ભરતભાઈ, હર્ષદભાઈ, આપને સૌને મારા વંદન, મારા પ્રણામ. વાત જે મારે કરવી છે એ પહેલાં અશોકભાઈ બેઠા હોય ઓડિયન્સમાં ત્યારે ભાગવત વિશે બોલવાની, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જેવી વાત છે. છતાંય બહુ મને ગમતો વિષય ભાગવત એટલા માટે છે કે આત્મા સાથે, જીવનની રોજિંદી શુદ્ધિ સાથે જોડાયેલો વિષય છે. કૃષ્ણ કથા માત્ર નથી આ. કૃષ્ણ જન્મ્યા, મોટા થયા, એની બાળ લીલાઓ, રાક્ષસોનો નાશ, એની આગળ જઈને ભાગવત કશું કહે છે. ધુંધુકારી અને ગોકર્ણની કથાથી શરૂ થતી આ વાર્તા 2 જ શ્લોક છે ગોકર્ણ ગીતાના. બહુ આમ જુઓ ને તો ગીતા કૃષ્ણએ 700 વર્ષમાં કહી, અને આ 700 શ્લોકમાં ક્યાંય હિન્દુ શબ્દનો પ્રયોગ નથી. 700 verses and not a single word called Hindu. અને છતાંય હિન્દુનું ધર્મ પુસ્તક તરીકે આપણે જેને સન્માન આપીએ છીએ એવી ભગવદ્ ગીતા એ મહાભારતનો હિસ્સો છે. વિષ્ણુ સહસ્ત્રનામ એ પણ મહાભારતનો હિસ્સો છે. શ્રીમદ ભાગવતની રચના, હું એવું માનું છું કે મહાભારત પછી કદાચ એટલા માટે વેદવ્યાસને કરવાનું મન થયું હશે કે આટલું અદ્ભુત પાત્ર જે સીધું દ્રૌપદીના સ્વયંવરમાં પ્રવેશે અને ત્યાં સુધી એના વિશે તમે કંઈ જાણતા જ નથી. આવો પોલિટિકલ સ્કોલર, આવો જીનિયસ, આવો અદ્ભુત, આવો પ્રેમી, આવો પતિ, આવો દીકરો. હમણાં માનું સન્માન થયું ત્યારે મને એક બહુ સુંદર પ્રસંગ અશોકભાઈને વંદન કરીને કહેવાનું મન થાય. મને બહુ જ પ્રસંગ યાદ આવ્યો કે એક દિવસ દ્વારિકામાં દેવકીને એમ થાય છે કે આ બધા કહેતા હતા માખણ ખાય છે, માખણ ખાય છે, ચાલો આજે હું કૃષ્ણને માખણ પીરસું. અને કૃષ્ણ જમવા આવે છે, માના પ્રાસાદ પર ને જમવા બેસે છે. અને દેવકી સરસ માખણ મિશ્રી મિક્સ કરીને ચાંદીના પાત્રમાં લઈને આવે છે. કૃષ્ણ પાણી થાળીની આસપાસ ફેરવી હાથ જોડીને ઊભા થઈ જાય છે. અને દેવકી પૂછે છે કે શું થયું. કૃષ્ણની આંખોમાં પાણી આવી જાય છે અને કહે છે કે બાકી બધું બરાબર, તારો પ્રેમ સાચો, તારો વાલ સાચું, તારા માટેનું મારું માન સાચું, પણ માખણ તો હું યશોદાના હાથે જ ખાઈશ. કંઈક તો એને માટે મારે છોડી દેવું પડે, જેણે આટલો બધો સ્નેહ આપ્યો, જેણે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર મને સ્વીકાર્યો.
મને હંમેશા એવું લાગે છે કે માં છે ને એ જજમેન્ટ નથી લેતી. એના બાકીના કોઈ પણ ગુણ વિશે આપણે ચર્ચા કરીએ કે ન કરીએ, પણ માં જેટલી નોન જજમેન્ટલ વ્યક્તિ આ જગતમાં મળવી અસંભવ છે. જીવનમાં માં જજમેન્ટ લે જ નહીં. જગત આખું દીકરા માટે કંઈ પણ કહેતું હોય, માને વાલો જ હોય. જગત આખું એમ કહેતું હોય કે આવો કાળો શીળીના ચાઠાવાળો એ ભગવાન કેવો કદરૂપો છે, પણ ઘેર આવે ને તો માં એના મીઠડા લે, કેવો રૂપાળો મારો દીકરો. એટલે હું એવું માનું છું કે માં માટે બાકીની જે પણ વાતો કહેવાય, પણ માં જેટલી નોન જજમેન્ટલ વ્યક્તિ જગતમાં બીજી કોઈ છે જ નહીં. સારો ખરાબ ભલો બુરો, દાઉદને પણ એની માં તો પ્રેમ કરતી જ હશે, જગતમાં બીજું કોઈ કરે ન કરે. એટલે હું માને એવી રીતે જોઉં છું. અને માની સાથે નોન જજમેન્ટલ જો બીજી કોઈ વ્યક્તિ આ જગતમાં મને મળી હોય ને, અને જેના વિશે મેં વાંચ્યું હોય ને, તો એ કૃષ્ણ છે. તમે જુઓ, એણે ક્યારેય કોઈને જજ નથી કર્યા. ભલા બુરા સારા ખોટા લેબલ ચોંટાડ્યા જ નથી. એણે પરમ સ્વીકાર કર્યો છે. સારાનો, ખરાબનો, ભલાનો, બુરાનો, ગંદાનો, તોછડાનો. આપણે વિચારીએ તો આપણને સમજાય કે કુબ્જા કોણ હતી? કંસની દાસી. કંસની દાસી એટલે દુર્ગુણોની દાસી, અહંકારની દાસી, ખોટી દિશામાં કામ કરનારા લોકોની દાસી. ત્રિવક્રા નામ છે એનું, કારણ કે 3 રીતે વાંકી છે. આ ત્રિવક્રા નામની સ્ત્રી શું વેચે છે? ચંદન, સુગંધ વેચે છે. ગુણ છે એની પાસે ક્યાંક કશેક. એ ગુણ એણે પોતાની અંદર પકડી રાખ્યા છે. બીજાને આ સુગંધ વેચે છે. આ સુગંધ પોતે વાપરતી નથી, કદરૂપી છે. કદરૂપી છે કારણ કે દુર્ગુણોની સાથે જોડાયેલી છે. કૃષ્ણ આવે છે, 3 જગ્યાએથી વાંકી છે: મન, બુદ્ધિ ને અહંકાર. બહુ ઇન્ટરેસ્ટિંગ આ મેટાફર જો સમજી શકાય તો બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટાફર છે. મન, બુદ્ધિ ને અહંકાર 3 જગ્યાએથી વાંકી છે. કદરૂપી છે એટલે દુર્ગુણોની સાથે જોડાયેલો માણસ તમે જુઓ, ગમે એટલો રૂપાળો હોય, તમને ઇવેન્ચ્યુઅલી કદરૂપો લાગે. ઘરમાં એક પુત્રવધુ લાવવાની હોય, આપણે બધા આવશે કાલે સવારે દિવ્ય ભાસ્કર જોજો, બધા એમાં મેટ્રિમોનિયલ એડ હશે, એમાં લખ્યું હશે ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. બધાને આવી જ પુત્રવધુ જોઈએ. દરેકને એમ હોય કે ગોરી જોઈએ, ઊંચી જોઈએ, પાતળી જોઈએ, સંસ્કારી જોઈએ. કોઈ એવું કહે છે કે સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, બાકી કંઈ હોય ના હોય બધું ચાલશે. હસી શકવી જોઈએ છોકરી ઘરના બધાની સાથે. આવું આપણે વિચારતા નથી. આપણે રૂપમાં પડી ગયા છીએ. સુંદર. કૃષ્ણને કાળો કેમ કયો? એવો વિચાર ક્યારેય આપણે કરીએ તો સમજાય કે આ મેટાફર કાળાશનું એ શેને માટે છે? શ્યામ વર્ણ શું કામ કયો? કેટલી સુંદર કવિતા દયારામની, કે કશું કાળું મને ગમે નહીં, શ્યામ રંગ સમીપે ન જાઉં. બધું કાળું નકામ. જાંબુ ન ખાવાને, રીંગણા વંત્યાક ન ખાવાને, કાગડાની હવે કાગવાણીને હવે હું શુભ નહીં માનું, બધા નક્કામાં કાળા, મારે જોઈએ જ નહીં કોઈ. તો કાળો કેમ કયો? કારણ કે સૌંદર્ય એનું એના ચહેરા પર, એની ત્વચામાં નથી, એની ભીતર છે. કૃષ્ણ બહુ મોટું મેટાફર છે ભીતરના સૌંદર્યનું. જેમ તમે ઓળખતા જાઓ એમ પ્રેમ કરતા જાઓ, જેમ તમે જાણતા જાઓ એમ એના તરફ આકર્ષાતા જાઓ. એટલે આ કુબ્જા ત્રિવક્રા જે છે એ કૃષ્ણને નમે છે. કંસના મહેલમાં પધાર્યા છે કૃષ્ણ અને એને નમે છે. કૃષ્ણ હડપચીથી એને પકડે છે, એના પગ ઉપર પગ મૂકે છે અને એક ઝટકો મારે છે અને સીધી કરી નાખે છે. હડપચીથી કેમ પકડે છે? બીજે ક્યાંયથી પણ પકડી શક્યા હોત. તમે ક્યારેય પણ અહંકાર કરતા માણસને જુઓ ને તો તમને સમજાય કે અહીંયાથી ઊંચું થાય. પહેલું શું ઊંચું થાય? તમારી હડપચી ઊંચી થાય. એ પકડીને ઝટકો મારે છે, અહંકાર તોડી નાખે છે. અહંકાર છોડ તો કૃષ્ણને નમી શકીશ. કૃષ્ણની પૂજાની પહેલી શરત એ છે કે અહંકાર છોડી દે. ભાગવત આ શીખવે છે. કૃષ્ણ બહુ પોઝેસિવ ભગવાન છે. તમારા ટેકા ધીમે 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 એવા ખસેડતા જાય કે તમારે એને ઝૂક્યા સિવાય રસ્તો જ નથી. નરસિંહની પત્ની મરી જાય, એનો દીકરો ગુજરી જાય, એની દીકરી પણ ગુજરી જાય, ઇવેન્ચ્યુઅલી એકલો પડી જાય. સૂરદાસની આંખો લઈ લે, રસખાન પાસેથી મિત્રો છીનવી લે, ચાંદ બીબી પાસેથી પરિવાર છીનવી લે, મીરા પાસેથી મહેલ છીનવી લે, બધું જાય. રહે શું? કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ પૂજા, કૃષ્ણ પ્રેમ. આપણે બધા 4 ફેરા, 4 પુરુષાર્થ જાણીએ છીએ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. 5મો પુરુષાર્થ એ પ્રેમ છે, જે પણ ભાગવત શીખવે છે.
ધર્મ અર્થ કામ મોક્ષ નહીં આવડે તો પણ જો પ્રેમ કરતા આવડશે તો બાકીના 4 પુરુષાર્થ આવડી જશે, એ ભાગવત શીખવે છે. બહુ બહુ રસપ્રદ ગ્રંથ છે ભાગવત, એટલા માટે કારણ કે આત્મગ્રંથ છે. આ માત્ર કથાઓ નથી, આ માત્ર વાર્તાઓ નથી, એમાંથી નીકળતા બધા જ મોરલ રસપ્રદ છે. એમાંથી નીકળતી દરેક વાત રસપ્રદ છે, જિંદગી વિશે કંઈ ને કંઈ શીખવે છે. હમણાં મને ઉપર પૂછતા હતા કે ભગવદ્ ગીતા યુવાનોને કેમ શીખવી શકાય અથવા શીખવે તો એમને શું એમાંથી આપી શકાય. મને હંમેશા એવું લાગ્યું છે કે આપણું અધ્યાત્મ, અવર સ્પિરિચ્યુઆલિટી હેઝ સો મચ ટુ ગિવ. The only problem is we have never learnt it. We have never gone deeper into it. હિન્દુસ્તાન કદીએ પોતાના અધ્યાત્મમાં ઊંડું ઉતર્યું જ નહીં. એ લોકોને બીજે બધે બહુ રસ પડ્યો, વિજ્ઞાનમાં. પુષ્કર વિમાનની કથા છે એટલે કંઈક તો ઉડતું હશે, આઈ એમ શ્યોર. એ શું હશે ખબર નથી, પણ કંઈક તો એવું વાહન હશે કે જે ઉડીને આવ્યું. એટલે રાવણ પાસે એવું કોઈક સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હતું જે ઉડતું હતું. અથવા એ સિવાયની કથાઓ કરીએ તો કુંતીને આશીર્વાદ આપે છે દુર્વાસા. દુર્વાસા પણ બહુ રસપ્રદ પાત્ર આવે છે ભાગવતમાં. કોણ છે આ દુર્વાસા? ક્રોધી છે, શાપ આપે છે, ગુસ્સો કરે છે, બેકાર માણસ છે, આવી એક તમને એની ઇમ્પ્રેશન આવે કે હાલતા ચાલતા શાપ આપે. યાર, આવો તો કંઈ માણસ હોય? પણ આપણે સમજીએ તો સમજાય કે 3 ગુણો, રજસ, સત્વ અને તમસ, 3 ભાઈઓ, દત્તાત્રેય, ચંદ્રમા અને દુર્વાસા. આ 3 એવા ભાઈઓ કે જે 3 ગુણોમાંથી જન્મ્યા. એક રજસ, એક તમસ, એક સત્વ. બ્રહ્માનો દીકરો દત્તાત્રેય, રજસનો દીકરો ચંદ્રમા. સુંદર છે, તમે જુઓ, સાંજ પડે આમ ચાંદની રેલાએ તો રોમેન્ટિક કરી નાખે. રજસ છે, સ્પષ્ટ રીતે રજસ, એમાં બીજો કોઈ તત્વ તમને જડે જ નહીં. અને છેલ્લું તમસ છે, ક્રોધ. ગમે તેટલો જ્ઞાની, ગમે તેટલો ઇન્ટેલિજન્ટ, ગમે તેટલો અદ્ભુત વ્યક્તિ, પણ અંતે ક્રોધી. સ્વયં પર જેનું નિયંત્રણ નથી એનું ક્યાંય પણ નિયંત્રણ નથી. નારદને શાપ આપે છે કે તું ક્યાંય ટકીને નહીં રહે, જા, તાર બધેથી નીકળી જ જવું પડશે, તું જ્યાં જઈશ ને ત્યાંથી તારે રખડ્યા જ કરવું પડશે. એક જ જગ્યાએ નારદ ટકીને રહી શકે છે, ક્યાં? દ્વારિકામાં. કેમ? કારણ કે દ્વારિકામાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમસ નથી, ફક્ત સત્વ છે. અહંકાર સત્વનો પણ હોય છે, શુદ્ધિનો પણ અહંકાર હોય. આપણે કેટલા બધા લોકોને એવા નથી ઓળખતા કે જે તમને પોતાની સેવા વિશે કથા કરે. હું અહીંયા જાઉં છું, હું અહીંયા જાઉં છું, હું આ કરું છું, હું આને સેવા કરું છું, હું પેલાને આટલા મેં દાન કર્યું, અહીંયા તકતી લગાવીને અહીંયા તકતી. આ સત્વનો અહંકાર છે. તમે શું આપ્યું છે એ જો તમારે કહેવું પડે તો હું માનું છું એ અહંકાર જ છે. રજસનો પણ અહંકાર આપણે જોયો જ છે. મને બહુ હસવું આવે, બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે અશોકભાઈ. લોકો આપની સાથે પણ થતું હશે, પોતાને ઘેર લઈ જાય, ઘર બતાવે. મારે કેમ જોવું પડે તમારું ઘર? વાય શુડ આઈ લુક એટ યોર હોમ? આ માર્બલ અમે અહીંથી મંગાવ્યા, ના અમે અહીંયાથી કર્યું ને, આ આમ કર્યું ને. કંઈ મને શું ફરક પડે? હું આ ઘરમાં રહેવાની છું, મને ફરક નથી પડતો આ ઘરથી. તમે માણસ કેવા છો? મને ફરી આ ઘરમાં આવવાની ઈચ્છા થાય કે ન થાય એટલું જ મારે નક્કી કરવાનું છે. તમારા રજસના અહંકારમાં મને કોઈ રસ નથી. અને તમસનો અહંકાર તો હોય જ છે. તમસ સ્વયં અહંકાર છે, અંધારું છે, ઘોર અંધારું તમસનું. તો દુર્વાસા તમસનું સંતાન છે, રુદ્રનું સંતાન છે, ક્રોધી છે, મગજ વારે વારે જતું રહે છે. અને આ વારે વારે જેનું મગજ જાય છે એવા દુર્વાસા, એ આ પાત્રમાં, આ ભાગવતમાં બહુ ઇન્ટરેસ્ટિંગ પાત્ર તરીકે આવે છે. ભાગવત કેટલા બધા પાત્રોને આપણી સામે ખોલે છે. એક આત્મદેવ છે, એની પત્ની છે ધુંધુલી. બહુ ઇન્ટરેસ્ટિંગ. આત્મદેવ, ધુંધુલી બુદ્ધિ છે, એક આત્મા છે. એક બધું જ માને છે, એકને બધામાં શ્રદ્ધા છે ને એકને કશાયમાં શ્રદ્ધા નથી. બધું ખોટું, બેકાર. બુદ્ધિ હંમેશા તર્ક કરે, સવાલ. કેમ? આખી વાય જનરેશન છે. હમણાં અમે નીચે હતા ત્યારે હું કોઈકને કહેતી હતી કે આ હમણાં મને કોઈ કીધું નો જનરેશન છે. મેં કીધું ના, નો જનરેશન નથી, આ વાય જનરેશન છે, લોજિકની જનરેશન છે. કેમ લોજિકની છે? કારણ કે ટેકનોલોજી સાથે જોડાયેલી છે. એમનો જન્મ જ ટેકનોલોજી સાથે જોડી દે છે. તમે જુઓ, નાનું 2-2.5 વર્ષનું બાળક ABCD ના આવડતી હોય પણ વાઈફાઈનો પાસવર્ડ ટાઈપ કરે. ક્યાંથી શીખે છે? આ ટેકનોલોજીના સંતાનો છે. અને આ ટેકનોલોજી હોવાને કારણે લોજિકલ છે. ટેકનોલોજીને સીધું લોજિક સાથે સંબંધ છે. એક એન્ડ્રોઈડ આવડે, બધા આવડે. એક આઈફોન આવડે, બધા આવડે. આઈફોન આવડે તો તમને આઈપેડ પણ આવડે, ને આઈપેડ આવડે તો તમને મેક પણ આવડે. એક જ લોજિક છે, સળંગ અપ્લાય થાય છે. આમાં કશું જુદું જુદું નથી. આત્મા સૌનો ડિફરન્ટ છે.
આત્મા સાથે જોડાયેલી લાગણીઓ ડિફરન્ટ છે, સ્મૃતિઓ ડિફરન્ટ છે. આટલા કરોડો અબજો લોકો જન્મે છે, એક પણ ફિંગરપ્રિન્ટ એકબીજા સાથે મળતી નથી. સાહેબ, આનાથી મોટી ટેકનોલોજી ક્યાંથી લાવશો? વેર વિલ યુ બ્રિંગ ઇટ? એક પણ ફિંગરપ્રિન્ટ એકબીજા જેવી નથી. આ તો કેવી રીતે બનતી હશે? કોણ બનાવતું હશે? કયા સાયન્સની સાથે જોડાયેલી આ કથા? કેવી રીતે આ લોજિક એક્સપ્લેન કરશો? કોણ ગોઠવે છે નારંગીમાં ફાંક? કોણ ભરે છે નારિયેળમાં પાણી? કેવી રીતે એક્સપ્લેન કરશો? બાળકના જન્મના કોન્ટ્રાક્શન શરૂ થાય અને બાળક જન્મ લે, એની વચ્ચેનો સમય વિશ્વનો કોઈ ડૉક્ટર ભાંકી શકતો નથી. બાળકનો જન્મ થશે ટૂંક સમયમાં, મેટર એન્ડ્સ, વેટ. 7 મિનિટ 3 સેકન્ડ પછી થશે એવું કોઈ ડૉક્ટર કહી શકે નહીં, ગમે તેટલો હોશિયાર ગાયનેકોલોજિસ્ટ. અને વ્યક્તિના શ્વાસ રૂંધાવાના શરૂ થાય, ઓર્ગન ફેલ થવાના શરૂ થાય, એ પછી વિશ્વનો કોઈ ફિઝિશિયન, કોઈ ન્યુરોલોજિસ્ટ, કોઈ સર્જન એમ કહી ન શકે કે હવે એની પાસે 8 કલાક 32 મિનિટ અને 6 સેકન્ડ છે. બોલાવી લો સગાવાલાને, સમય ઓછો છે. તો જન્મ ને મૃત્યુ બંને એણે પોતાના હાથમાં પકડ્યા છે. આ બેની વચ્ચેનો સમય આપણને આપ્યો છે, એને આપણે જિંદગી કહીએ છીએ. અંત પણ આપણને ખબર નથી, આદિ પણ આપણને ખબર નથી. ક્યાંથી આવ્યા ખબર નથી, ક્યાં જવાના ખબર નથી, ક્યાં રહેવાના છીએ ખબર છે. અને જ્યાં રહેવાના છીએ એની સાથે જોડાયેલી વિશુદ્ધિની, આત્મજ્ઞાનની, બુદ્ધિની કથા એટલે ભાગવત. આવું હું સમજુ છું. મને બહુ ખબર નથી, પણ ધીસ ઇઝ વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ. અશોકભાઈ સ્વયં બેઠા હોય ત્યારે જે કહી રહી છું એ પ્લીઝ ક્યાંય પણ મારી ભૂલ હોય તો મને માફ કરજો, કારણ કે હું અધિકારી નથી એ વિશે બોલવાની. પણ આ મારું વાંચન જે મને કહી રહ્યું છે તે આ છે. તો કૃષ્ણ ત્રિવક્રાને ઝટકો મારીને એને સીધી કરે છે, એને સુંદર કરી નાખે છે. હવે ત્રિવક્રા શું માગે છે? સુંદર થઈ ગઈ છે. કૃષ્ણને કહે છે મારા પ્રાસાદે આવો, મારી સાથે રાત્રિ વિતાવો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે દુર્ગુણો સાથે રહ્યા હો ને તો તમને માત્ર શરીર જ સમજાય. સુગંધ સાથે રહી છે તેમ છતાં શરીર સમજે છે. સુગંધને તો શરીર જ નથી. સુગંધની માત્ર લાગણી. તમે કોઈ માણસને ફૂલ આપો ને એમાંથી સુગંધ કાઢી લો એવું શક્ય નથી. તમે ફૂલ આપો એટલે જોડે સુગંધ આપી જ દેવી પડે. તમારી પાસે કોઈ ઓપ્શન બચતું નથી. તમે કોઈ માણસને પ્રેમ કરતા હો તો એ પ્રેમ સાથે શબ્દ ન હોય, પણ સંવેદના તો હોય જ. તમે એ સંવેદના કાઢીને આટલો પ્રેમ આપું ને આટલો ન આપું એવી કોઈ ઓપ્શન્સ તમને ઉપલબ્ધ નથી. તો ભાગવતમાં આ ત્રિવક્રાની કથા છે, જય વિજયની કથા છે. બીજા અનેક આખ્યાનો છે. શુકદેવની કથા છે. શિવ જ્યારે પાર્વતીને કથા કહે છે ને એક પોપટનું બચ્ચું આ સાંભળે છે અને પાર્વતી ઊંઘી જાય છે ને પોપટને એમ થાય છે કે આ વાર્તા અધૂરી રહી જશે, અમરત્વની આ કથા હું રહી જઈશ સાંભળવાનો. અને એ હોંકારો દે છે અને શિવને સમજાઈ જાય છે કે આ પત્નીનો અવાજ નથી, છતાં કથા પૂરી કરે છે. મજા ભાગવતની તમામ કથાઓની એ છે કે આ ગુડનેસની કથા છે. એવરીબડી હેઝ ટુ ઇવેન્ચ્યુઅલી એન્ડ અપ ઇન ગુડનેસ, ફ્રોમ ડાર્કનેસ ટુ ધી લાઇટ. ભાગવતનો આખો પ્રવાસ અંધકારથી અજવાસ તરફનો છે. ભાગવતનો આખો પ્રવાસ અજ્ઞાનથી જ્ઞાન તરફનો છે, અસતથી સત તરફનો છે, ઇવિલથી ગુડ તરફનો છે. ક્યાંય કશે પણ તમે જુઓ, કોઈ એવું નથી કહેતું કે આ આખી કથા જ્યારે પૂરી થાય, ક્યાંય પણ શુકદેવની કથા સાંભળો, બીજી સાંભળો, પુરંજનનું આખ્યાન સાંભળો, આવશે બધું. પણ એ બધું સાંભળતી વખતે અંતે તમને એક વાત સમજાય કે આપણી ભીતર જે ગુડનેસ છે એને બહાર કાઢવાની છે. આ કથા સાંભળ્યા પછી મેં ઘણા બાપુ બી 3-3 કલાક ગળું ફાડે ને બીજા પણ લોકો બિચારા કથાઓ કે, પણ કથા પૂરી થાય એ પછીની 5મી મિનિટે મેં લોકોને જમવા માટે ઝઘડતા જોયા છે. હું પહેલાં ઊભો છું ને તું પછી ઊભો છું ને ખસ વચ્ચેથી ને. ત્યારે મને એમ થાય કે શું કામ બેસો છો 3 કલાક, એના કરતાં સારી ફિલ્મ જોઈ આવો, મજા આવશે. જો કાંઈ ઘેર ન લઈ જવાનું હોય તો એમની મહેનત એ નકામી છે. મને એવું લાગે છે કે ભાગવત સાંભળવાથી નહીં, સમજવાથી આપણી ભીતર ઉતરે છે. કશુંક અંદર સિપિન થવું જોઈએ. શ્રીમદ ભાગવત ભીતર ઉતરે તો શ્રીમદ સત્કર્મો સારાઈનો ઉદય થાય. આપણે ભગવત બનીએ કારણ કે ભગવત સાથે જોડાઈએ. બહુ રસપ્રદ છે આ આખી એ કથા. મારે જે વાત કરવી છે એના પર આવું ત્યાં સુધીમાં મારે એ કહેવું છે કે આપણે બધા જે સમાજમાં જીવી રહ્યા છીએ એમાં બહુ બધી કુબ્જાઓ છે, બહુ બધી ત્રિવક્રાઓ છે, બહુ બધી રાધાઓ પણ છે,
બહુ બધી દ્રૌપદીઓ પણ છે, અનેક કેરેક્ટર્સ આપણી આસપાસ છે. આપણી ભીતરનો કૃષ્ણ જો એ સૌને સ્વીકારે ને તો હું માનું છું કે આપણે ભાગવતની સાથે જીવી શકીએ. કૃષ્ણનો સ્વીકાર સૌથી પહેલો ને સૌથી છેલ્લો ગુણ શીખવાનો છે. બીજું બધું તો કૃષ્ણ પાસે કદાચ નહીં શીખી શકાય, પણ એનો પરમ સ્વીકાર શીખી જઈએ ને તો હું માનું છું ભાગવત સાંભળ્યું, જાણ્યું, વાંચ્યું, અનુભવ્યું એ સાર્થક છે. કોઈના વસ્ત્ર હરે છે, કોઈને વસ્ત્ર પૂરે છે, અને આ બેની વચ્ચે બેલેન્સ કરે છે. એને બરાબર ખબર છે કે કોને હરાય ને કોને પુરાય. ક્યાંય કન્ફ્યુઝન નથી. જ્યાં સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે ત્યાં એક ક્ષણ અટકતો નથી. જ્યાં લોકો સ્ત્રીને કદરૂપી કહે છે ત્યાં સુંદર કરે છે. જ્યાં લોકો સ્ત્રીને એમ કહે છે, જેને પૂરી રાખી છે 16,000 સ્ત્રીઓને, એને છોડાવે છે એટલું જ નહીં, એ સ્ત્રીઓને સમાજમાં ફરી સ્વીકારવા માટે એમ કહે છે કે જઈને કહેજો કે તમે મારી પત્ની છો. એક નથી સચવાતી લોકોથી. 16,000 સ્ત્રીઓને રીએસ્ટાબ્લિશ કરવી, રિહેબિલિટેટ કરવી, ઇટ્સ નોટ અ સિમ્પલ થિંગ. એમના સંતાનો હશે, એ તમામ સંતાનોને પણ એ પોતાનું નામ આપે છે. 16,108 સ્ત્રીઓ પરણ્યો એવો આક્ષેપ એના ખભે લઈને જાય છે. ફરી કદાચ મળ્યો પણ નહીં હોય આ સ્ત્રીઓને, તેમ છતાં 16,108નો પતિ છે એવું એણે સ્વીકારી લીધું. લોકો એને વિશે જે કહેતે, એણે કોઈ દિવસ ઉઠીને એમ નથી કહ્યું કે ના 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 હું આ લોકોને પરણ્યો નથી, એક્સક્યુઝ મી, મારે કંઈ કહેવું છે. તમે શું કહો છો કહો, તમે શું ધારો છો ધારો, તમે શું માનો છો માનો, તમે શું વિચારો છો વિચારો. કૃષ્ણને ક્યાંય શરૂઆતથી અંત સુધીમાં તમે એક્સપ્લેન કરતા નથી જોયા. હી ડઝ નોટ એક્સપ્લેન એનીથિંગ ટુ એનીબડી. વોટ યુ થિંક, પ્લીઝ ગો અહેડ એન્ડ થિંક અબાઉટ મી, આઈ ડોન્ટ કેર. બિકોઝ જે એક જ માણસને મારે જવાબ આપવાનો છે, જે એક જ તત્વને મારે જવાબ આપવાનો છે એ મારી ભીતર છે. મારે મારી ભીતરના ઉજાસને જવાબ આપવાનો છે. હું ચહેરાથી કાળો છું, ભીતરથી ઉજળો છું. તમારે મને ઓળખવો છે, મારી અંદર ઉતરો, મારા ચહેરાને નહીં જોતા. એ કૃષ્ણ કહે છે. તો આપણે આત્મદેવની કથા આઈ એમ શ્યોર એમણે કહી જશે અશોકભાઈ, એ પણ બહુ, એમાં પણ બહુ સરસ વાત છે. એક આત્મા અને એક બુદ્ધિના લગ્ન થાય છે. સામાન્ય રીતે એમ જ હોય છે, એક આત્મા અને એક બુદ્ધિ પરણે. બહુ સુંદર એક વાત અમૃતા પ્રીતમે સાહિર લુધિયાનવીને કહેલી. બહુ પ્રેમ કર્યો સાહિરજીને, પણ સાહિરજી પરણ્યા નહીં. સાહિરજી મુંબઈ જતા રહ્યા, અમૃતાજી દિલ્હીમાં રહ્યા. બહુ જ વર્ષો સુધી એમનો આ પ્રણય સંબંધ ચાલ્યો. અદ્ભુત કવિતાઓ લખાઈ બંનેની વચ્ચે. અને એક દિવસ જ્યારે ઇમરોઝ નામનો એક માણસ 8 વર્ષ નાનો અમૃતાજીને મળ્યો, એમની વચ્ચે પ્રેમ થયો. અને ઇમરોઝે પૂછ્યું કે સાહિર અને તારી વચ્ચે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું થયો? અને ત્યારે અમૃતાજીએ કહ્યું કે અમે બંને જણા એક જ માણસને પ્રેમ કરતા હતા, હું પણ એને ને એ પણ એને. જેને સમજાશે એને ચોક્કસ સમજાશે કે હું પણ સાહિરને પ્રેમ કરતી હતી ને સાહિર પણ સાહિરને પ્રેમ કરતો હતો. હવે બંને જણા જ્યારે એક જ વ્યક્તિને પ્રેમ કરતા હોય, એક સ્વયંમાં લિપ્ત હોય, નાર્સિસિસ્ટ કમ્પ્લીટલી, અને બીજી વ્યક્તિ સમર્પિત હોય કમ્પ્લીટલી, આ બે જણાનો ક્યાં મેળ? આત્મા અને બુદ્ધિ લગ્ન કરે ત્યારે આવું થાય. એક સંપૂર્ણ આત્મા છે, એક સંપૂર્ણ બુદ્ધિ છે. એક લોજિક સિવાય કંઈ સમજતું જ નથી, એક લાગણી સિવાય કંઈ સમજતું નથી. આ બે જણાની ભાષા જ જુદી છે. એક ચાઇનીઝ બોલે છે, એક સ્પેનિશ બોલે છે. આ બે જણા સંવાદ કઈ ભાષામાં કરે? તો આત્મદેવ અને ધુંધુલી પરણે છે, એમના લગ્ન થાય છે, એમને સંતાન નથી થતું. આત્મા અને બુદ્ધિના લગ્નમાં કદી સંતાન ન હોય. એમનું સંતાન હોઈ શકે જ નહીં. કારણ કે એક સંવેદના છે, એક લોજિક છે, એક ઇમોશન છે, એક પ્યોર ગણતરી છે, એક મેથ્સ છે, એક ભાષા છે. એક દિવસ બહુ સરસ કોઈકે એક્સપ્લેન કરેલું કે લતાજી છે ને, લતા મંગેશકર, એ સંગીતનું મેથ્સ છે, અને કિશોર કુમાર છે ને એ સંગીતની ભાષા છે. એક પાસે ભાષા છે, એને મેથ્સ, એને ગણતરી નથી આવડતી. એને તમે કિશોરદાને એમ કહો કે જો હવે આને યમનમાં ગાવાનું છે તો એ ગૂંચવાય, પણ તમે એને ગાઈને સંભળાવો તો એ તમારાથી બેટર ગાય. તો કેટલાક આવા હોય છે કે જે ભાષા છે, કેટલાક છે કે જે મેથ્સ છે. ધુંધુલી મેથ્સ છે, આમ થયું તો આમ થયું તો આમ થવું જ જોઈએ. હું કેટલા બધા એવા લોકોને ઓળખું છું કે જે બીજાના બદલે વિચારે. હું ઘણીવાર એમને કહું છું કે એ પણ શું વિચારશે, તમે વિચારવાના હો તો પછી એ શું વિચારશે? એ આમ વિચારશે. અરે એ જે કરતા હોય, તમે શું, તમે તમારું વિચારો, એને એનું વિચારવા દો. બધાના બદલે કેમ તમે વિચારો છો? આપણે એવા કેટલા બધા લોકોને ઓળખીએ છીએ કે જે બીજાના બદલે આખી સ્ક્રિપ્ટ લખે.
પછી હું આમ કહીશ, પછી આમ કહેશે, પછી હું અરે ભાઈ હજી તો તમે વાત શરૂ નથી કરી, એ શું કહેશે છોડો. કેટલા તમે એવા લોકોને પણ ઓળખતા હશો કે તમે વાત કરવાની શરૂ કરો ને એટલે ના જ પાડવા માંડે. એ એના મનમાં ના પાડે છે, એ તમારી વાત સાંભળવા જ તૈયાર નથી. હું મારા દીકરાને, મારો દીકરો મોટો થઈ રહ્યો છે, 21 વર્ષનો છે, હું એને ઘણી વાર કહું છું કે હું ખોટી છું એવા પ્રી કન્સીવ્ડ નોશન સાથે તાર મારી વાત સાંભળવી છે. ઇન્ટરેસ્ટિંગ, આ કમ્યુનિકેશન બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ શકે કે હું ખોટી જ છું, ચાલ, પણ તારે એકવાર સાંભળી લેવું છે કે હું શું કહું છું. ક્યાંક કશેક કશુંક સિપિન થાય, ક્યાંક કશેક કશુંક પહોંચે. તો ધુંધુલી અને આત્મદેવ વચ્ચે સંતાન નથી, અને અંતે આત્મદેવ ઈશ્વરનું ધ્યાન ધરે છે. એને ઈશ્વર એક ફળ આપે છે અને કહે છે કે આ જઈને તારી વાઈફને આપજે, એ ખાશે તો એને સંતાન થશે. બહુ બધી કથાઓ છે આપણી પાસે ફળની. એક ભર્તૃહરિની કથા પણ છે. એક ફળ ભર્તૃહરિને જઈને આપે છે અને કહે છે સાધુ કે આ ફળ તું ખાઈશ તો અમર થઈ જઈશ. ભર્તૃહરિ પત્નીને ખૂબ પ્રેમ કરે છે કે હવે મારી પત્ની વગર હું અમર થઈને શું કરું, એ અમર થાય. એટલે પિંગળાને આ ફળ આપે છે. પિંગળાને પતિની પડી નથી, એ તો અશ્વપાલના પ્રેમમાં છે. સાહેબ, ઘોડો છે ને એ ઈચ્છાનું પ્રતીક છે. હોર્સિસ આપણે કહીએ છીએ, ઈચ્છાના અશ્વો. આ અશ્વપાલ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર લાવ્યા છે. એ પૂજારી હોઈ શકતો, તો રસોઈયો હોઈ શકતો, તો ફલાણું હોઈ શકતો, તો એ કંઈ નથી, અશ્વપાલ છે. કારણ કે ઈચ્છાઓને કંટ્રોલ કરે છે, ઈચ્છા ઉછેરે છે. બહુ રસપ્રદ છે આ વાત. એ ઈચ્છા ઉછેરે છે, ઈચ્છાઓને કંટ્રોલ કરે છે, માટે પિંગળા એને ઝૂકેલી છે. પિંગળાની ઈચ્છાઓ છે ભયાનક. એ અશ્વપાલને આપે છે ફળ કે તું ખા, તું અમર થા. ઈચ્છાઓ ક્યાં જાય છે? વેશ્યા પાસે. વેશ્યા કોણ છે? પૈસા લઈ અને તમારી વાસના, તમારી ઈચ્છા, તમારી જરૂરિયાતો સંતોષી આપે એવું શરીર માત્ર. વેશ્યાને નામ નથી હોતું. સેક્સ વર્કરને ભાગ્યે જ નામ હોય છે, એને માત્ર શરીર હોય છે. ઈચ્છાને નામ નથી, ઝંખનાને નામ નથી, વાસનાને નામ નથી. તો આ જે વાસનાઓ ઉછેરે છે, ઈચ્છાઓ ઉછેરે છે, વેશ્યા પાસે જાય છે, એને ફળ આપે છે. ગણિકાને તું ખા, તું ખુશ થા. ગણિકા ફળ લઈ લે છે. પછી એને એમ થાય છે કે આ મારી તો જિંદગીનો કંઈ મતલબ નથી, મારું શરીર નકામું, મેં જે કંઈ જિંદગીમાં કર્યું એ નકામું. આ રાજા આટલા લોકોને પાળે છે, એ જીવે તો પ્રજા જીવે, એ જીવે તો પ્રજાનું સારું થાય. વેશ્યા ફળ લઈને ફરી રાજા પાસે જાય છે અને રાજાને આપે છે અને કહે છે કે આ ફળ તમે ખાઓ, અમર ફળ છે. ફળ જેવું રાજાના હાથમાં આવે છે એવું તરત એને જ્ઞાન થાય છે. આ ફળ ફરીને એની પાસે આવ્યું છે, આટલા હાથમાંથી પસાર થઈને. બહુ સરસ મેટાફર છે. આપણને જ્યારે પહેલી વખત કશું મળે છે ને ત્યારે એનું મૂલ્ય નથી થતું. એ જ્યારે જતું રહે ત્યારે આપણને સમજાય છે કે આ ગયું એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. સુખ ગયું ને એ સુખ બહુ અગત્યનું હતું. આ ગયું એ સુખ હતું, એ સુખ હતું એવી તો ખબર જ નથી. સાદો દાખલો, બહુ જ સાદો અને બહુ મજા પડે એવો દાખલો. અમારે ત્યાં અહીંયા ઇન્ડિયામાં કચરો લેવા આવે રોજ. તમારે ત્યાં બહાર મૂકવો પડે, અમારે ત્યાં ઇન્ડિયામાં કચરો લેવા રોજ માણસો આવે. એ રોજ આવે ને ત્યાં સુધી આપણને એનું નામ જાણવાની, ફોન નંબર જાણવાની, એ કોણ છે એ જાણવાની કોઈ કરતાં કોઈ તમા નથી હોતી. એ અઠવાડિયું ન આવે ને તો આપણે એને ગોતવા માંડીએ કે આ કોણ છે, ક્યાંથી આવે છે, એનો ફોન નંબર શું, એને ગોતો ભાઈ, બોલાવો એને. આ નથી આવતો એટલે ગોત્યો, આવતો તો ત્યાં સુધી તો ક્યાં કોઈને પડી હતી. તો આત્મદેવ જ્યાં સુધી પ્રેમ કરે છે, જ્યાં સુધી એને બધું જ આપે છે, ત્યાં સુધી ધુંધુલીને પડી જ નથી. એને ફળ આપે છે જઈને કે આ ખા તને બાળક થશે. બુદ્ધિ છે, શ્રદ્ધા નથી. 1% શ્રદ્ધા નથી બુદ્ધિને. તરત જ લોજિક આવે. તમે એમ કહો કે આ બહુ મોટા જ્ઞાની સાધુ પુરુષ છે એટલે તરત બુદ્ધિ પૂછે કે એવું કોણે કીધું. અને શ્રદ્ધા તદ્દન અંધ છે. આપણને રામ રહીમ પણ મહાત્મા લાગે છે, આપણને આસારામ પણ મહાત્મા લાગે છે, કારણ કે શ્રદ્ધાને અક્કલ નથી અને બુદ્ધિને બિલકુલ વિશ્વાસ નથી. આ બે જણા એકબીજાની સાથે જોડાયા છે. આ ફળ જઈને આપે છે અને એને કહે છે કે આ ખા તને સંતાન થશે. પેલી કે ના ભાઈ ના, આ તો ઝેર બેર ક્યાંક ખવડાવી દે, નકામો માણસ છે, આ છોકરું નથી થતું, મને મારી નાખશે ને કોઈક બીજાને લાવશે, રહેવા દો, આપણે નથી ખાવું. એટલે આમ તેમ જોઈને ફળ પેલી ગાયને ખવડાવી દે છે અને પોતાની બહેનના દીકરાને, પ્રેગ્નન્ટ છે એવું ડોળ કરીને બહેનના દીકરાને લઈ આવે છે, જેનું નામ ધુંધુકુમાર પાડે છે.
હવે ગાય પણ એક બાળકને જન્મ આપે છે, કારણ કે ફળ તો ફળનું કામ કરે. ગાયને બાળક જન્મે છે જેના કાન લાંબા છે સાહેબ. બહુ સરસ મેટાફર છે. જીભ ટૂંકી છે, કાન લાંબા છે. શ્રોતા બહુ સારો છે, બકવાસ ઓછો કરે છે. હમણાં એમણે કીધું ત્યારે હું વિચારતી હતી કે હું આટલું બધું બોલું છું. પણ મજાની વાત છે. મને બહુ ગમે છે ભાગવત એટલા માટે કે દરરોજ કશું શીખવાનું છે. હું જેટલી વાર ભાગવત હાથમાં લઉં ને એટલી વાર મને એમ થાય કે સમુદ્ર મંથન શું છે. તમે દાખલા તરીકે સમુદ્ર મંથનની કથા તરફ જાઓ તો તમને સમજાય શું છે સમુદ્ર મંથન. રોજ ચાલે છે આપણી ભીતર, એવરી ડે આપણી ભીતર સમુદ્ર મંથન થાય જ છે. રોજ એમાંથી કાં તો પારિજાત નીકળે છે, કાં તો લક્ષ્મી નીકળે છે, કાં તો હળાળ નીકળે છે, કાં તો અમૃત નીકળે છે, કાં તો કલ્પવૃક્ષ નીકળે છે. રોજ કશું નીકળે છે. અને રોજ એને લેનારા હાજર તૈયાર ઊભા છે. હળાળ લઈ જનારા ઊભા છે. એવું નથી કે હળાળ તમને જ સોંપી દીધું કે તમે પીઓ. ના, એ લેવા પણ આવે છે. તમારો ક્રોધ, તમારો ગુસ્સો, તમારી જીભ, તમારો તિરસ્કાર લેનારા પણ છે આ જગતમાં. એ લઈને શું પાછું આપે છે એના ઉપર તમારા સંબંધોનો આધાર છે. કેટલાક લઈ લે અને અટકાવી દે ગળામાં, અને કેટલાક પીને તમારા ઉપર જ કોગળો કરે કે છી છી આ તો ઝેર છે. તમારે નક્કી કરવાનું છે કોણ છે. તો આ ધુંધુકુમાર અને ગોકર્ણ બે ભાઈઓ છે. બહુ જ રસપ્રદ કથા છે. અને ગોકર્ણ બહુ સારો ભલો માણસ છે, બહુ સરસ છોકરો છે, મા બાપની સેવા કરે છે, સારી રીતે રાખે છે. ધુંધુકુમાર એકદમ બેકાર એઝ યુઝ્યુઅલ માણસ છે. 5 વેશ્યાઓ સાથે રહે છે સાહેબ. કોણ છે આ 5 વેશ્યાઓ? 5 ઇન્દ્રિયો છે. બુદ્ધિને કોણ લલચાવે, બુદ્ધિને કોણ જુદે રસ્તે લઈ જાય, બુદ્ધિને કોણ ગૂંચવે, બુદ્ધિને કોણ દિશાહીન કરી નાખે? આપણી ઇન્દ્રિયો. બુદ્ધિ ઉપર ખૂબ કાબુ છે આપણો. જે લોકો ઇન્ટેલિજન્ટ છે, જે લોકોને ખબર છે કે ઇન્દ્રિયોને આપણે કાબુમાં રાખવાની છે,